ક્યારે વિચાર્યું છે કે આપણો આટલો મોટો દેશ, આટલી બધી વિવિધતા એ ચાલે છે કઈ રીતે? આપણને જે હકો મળ્યા છે કે પછી આપણી જે જવાબદારીઓ છે એ બધું નક્કી કોણ કરે છે? વેલ, આ બધા જ સવાલોનો જવાબ એક જ જગ્યાએ છે અને એ છે ભારતનું બંધારણ. તો ચાલો આજે એ જ મહાન દસ્તાવેજને જરા નજીકથી સમજીએ, જેણે આપણને સૌને એક રાષ્ટ્ર તરીકે જોડી રાખ્યા છે. જુઓ આ તસવીર. લાઇનમાં ઊભેલા આ લોકો. આમ તો સામાન્ય લાગે, પણ એમનામાં એક ગજબની તાકાત છે. આ જ તો છે આપણી લોકશાહીનો સૌથી મોટો તહેવાર. જ્યાં એક સામાન્ય માણસની આંગળી પર લાગેલી નાનકડી શાહી છે ને, એ આખા દેશની દિશા નક્કી કરવાની શક્તિ ધરાવે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આટલી મોટી શક્તિ, આટલો મોટો હક આપણને મળ્યો ક્યાંથી? કોણે નક્કી કર્યું કે દેશ ચલાવવાની અસલી ચાવી તો લોકોના જ હાથમાં રહેશે? અને એનો જવાબ છે ભારતનું બંધારણ. જુઓ, આ કોઈ સાધારણ કાયદાની ચોપડી નથી. ના, આ તો આપણા દેશનો આત્મા છે. એક એવો જીવંત દસ્તાવેજ જે આપણને કહે છે કે આ દેશ કોનો છે, કયા આદર્શો પર ચાલશે અને અહીં રહેનારા દરેક નાગરિકનું સ્થાન અને ગૌરવ શું હશે. તો ચાલો શરૂઆત કરીએ એ પાયાના સિદ્ધાંતોથી, એવા મજબૂત થાંભલાઓ જેના પર આપણી આખી લોકશાહીની ઇમારત ઊભી છે. આજ તો ભારતની અસલી ઓળખ છે. તો પહેલો અને સૌથી મહત્વનો થાંભલો છે લોકશાહી, જેનો સીધો સાધો મતલબ છે લોકોનું રાજ. અહીં કોઈ રાજા નથી, કોઈ વારસગત શાસન નથી. ના, અહીં તો સામાન્ય માણસ જ અસલી બોસ છે, જે દર 5 વર્ષે પોતાના મતથી નક્કી કરે છે કે દેશ કોણ ચલાવશે. અને તમને ખબર છે, સમયની સાથે આપણી લોકશાહી વધુ યુવાન પણ બની છે. 1989 પહેલાં વોટ આપવા માટે 21 વર્ષનું હોવું જરૂરી હતું. પણ પછી આવ્યો 61મો બંધારણીય સુધારો, અને એણે તો જાણે બધું જ બદલી નાખ્યું. મત આપવાની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરી દેવાઈ. એટલે કે દેશના લાખો યુવાનોના હાથમાં દેશનું ભવિષ્ય ઘડવાની શક્તિ આવી ગઈ. આ એક જબરદસ્ત નિર્ણય હતો. હવે વાત કરીએ બીજા મજબૂત સ્તંભની, અને એ છે બિનસાંપ્રદાયિકતા. હવે આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે કે સરકારનો એટલે કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી. સરકાર માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા બધું જ સમાન છે. સરકાર કોઈ એક ધર્મને પ્રોત્સાહન નથી આપતી, એ બધાથી ઉપર રહીને નિષ્પક્ષ રીતે કામ કરે છે. અને આપણા બંધારણની આજ તો ખાસિયત છે ને, કોઈને મંદિરમાં જઈને પૂજા કરવી હોય કે મસ્જિદમાં જઈને નમાઝ પઢવી હોય, એ એમની અંગત શ્રદ્ધાની વાત છે. સરકાર એમાં કોઈ દખલગીરી નહીં કરે. આજ તો છે સર્વધર્મ સંભાવની ભાવના, જે આપણા બંધારણના મૂળમાં છે. પણ અહીંયા એક મજાની વાત કહું, આ બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર શબ્દ છે ને, એ બંધારણની પ્રસ્તાવનામાં શરૂઆતથી નહોતો. હા, એની ભાવના તો પહેલેથી જ આપણા બંધારણમાં વણાયેલી હતી, પણ 1976માં 42મા સુધારા દ્વારા આ શબ્દને સત્તાવાર રીતે ઉમેરવામાં આવ્યો, જેથી કોઈને પણ ભારતના આ બિનસાંપ્રદાયિક સ્વરૂપ વિશે ક્યારેય કોઈ શંકા ન રહે. અને હવે ત્રીજો સ્તંભ, પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક. આનો સીધો મતલબ એ છે કે આપણા દેશના સૌથી મોટા વડા એટલે કે રાષ્ટ્રપતિ એ કોઈ રાજા મહારાજા નથી. એમને પદ વારસામાં નથી મળતું. ના, એ તો ચૂંટણી દ્વારા નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે દેશના સર્વોચ્ચ પદ પર પણ કોઈ સામાન્ય નાગરિક પહોંચી શકે છે. ટૂંકમાં સત્તા કોઈ પરિવારની મિલકત નથી, એ તો પ્રજાની છે. તો આ તો થઈ દેશ કયા સિદ્ધાંતો પર ચાલશે એની વાત. પણ હવે સવાલ એ છે કે એક સામાન્ય નાગરિક માટે બંધારણમાં શું છે? વેલ, બંધારણે દરેક નાગરિકના હાથમાં એક મજબૂત ઢાલ આપી છે. એક એવી ઢાલ જે રાજ્યની બેફામ સત્તા સામે રક્ષણ આપે છે. અને આ ઢાલનું નામ છે મૂળભૂત અધિકારો. તો આ ઢાલ આપણને કઈ શક્તિઓ આપે છે? બંધારણ આપણને એક નાગરિક તરીકે એવી કઈ આઝાદીની ગેરંટી આપે છે જેને કોઈ ક્યારેય આપણી પાસેથી છીનવી ન શકે? તો આ રહ્યા એ 6 મૂળભૂત અધિકારો. પહેલો, સમાનતાનો હક, મતલબ કે કાયદાની સામે બધા જ સરખા. બીજો, સ્વતંત્રતાનો હક, એટલે કે બોલવાની, હરવા ફરવાની, પોતાનો વ્યવસાય પસંદ કરવાની આઝાદી. પછી આવે છે શોષણ વિરુદ્ધનો હક, પોતાનો ધર્મ પાળવાનો હક અને પોતાની સંસ્કૃતિ અને શિક્ષણને લગતો હક. અને હા, સૌથી છેલ્લો પણ સૌથી અગત્યનો, બંધારણીય ઇલાજોનો હક, જે એવું કહે છે કે જો આમાંથી કોઈ પણ હકનું ઉલ્લંઘન થાય તો સીધા જ કોર્ટના દરવાજા ખખડાવી શકાય છે. પણ જુઓ,
સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. એક તરફ અધિકાર છે તો બીજી તરફ આવે છે ફરજો. બંધારણ આપણને અધિકારોની ઢાલ તો આપે જ છે, પણ સાથે સાથે એક નાગરિક તરીકે કેટલીક ફરજો નિભાવવાની અપેક્ષા પણ રાખે છે. આ ફરજો એક હોકાયંત્ર જેવી છે, જે આપણને દેશ પ્રત્યે સાચી દિશા બતાવે છે. તો આટલા બધા અધિકારોના બદલામાં બંધારણ આપણી પાસેથી શું ઈચ્છે છે? એક સારા નાગરિક તરીકે આપણી એવી કઈ જવાબદારીઓ છે જે આપણા દેશને વધુ મજબૂત બનાવે? આ ફરજો આપણને યાદ કરાવે છે કે આપણે માત્ર હક ભોગવવાના નથી, પણ દેશને બનાવવામાં મદદ પણ કરવાની છે. જેમ કે બંધારણનું પાલન કરવું અને આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, બધા લોકો સાથે ભાઈચારાથી રહેવું, આપણા જંગલો, નદીઓ અને પર્યાવરણને બચાવવું, સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડવું, અને હા, માતાપિતા તરીકે પોતાના 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવાની તક આપવી. અને અહીં પણ એ જ વાત ફરી આવે છે. યાદ છે પેલો બિનસાંપ્રદાયિક શબ્દ? એની જેમ જ આ મૂળભૂત ફરજોને પણ 1976માં એ જ 42માં સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી. આ એક સ્પષ્ટ સંદેશ હતો કે એક મજબૂત દેશ માટે જેટલા જરૂરી જાગૃત અધિકારોવાળા નાગરિકો છે, એટલા જ જરૂરી પોતાની ફરજ નિભાવનારા નાગરિકો પણ છે. તો આપણો બંધારણ આપણને અધિકારો અને ફરજો આ બંનેની એક અમૂલ્ય ભેટ આપે છે. પણ છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે આ બંને વચ્ચેનું સંતુલન જાળવી શક્યા છીએ? એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે અધિકાર અને ફરજ, આ ત્રાજવાના બે પલ્લા કાયમ માટે બરાબર કઈ રીતે રહી શકે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.